આવડા એન્કરનું કહેતા હતા, સફળ એન્કર તો છે, પણ હવે કાંઈક ગોઠવી દો ને ભાઈ સાહેબ. આ એન્કરનું ગોઠવાઈ ગયું, ઓર્ગેનાઇઝરનું બાકી છે. અમારો આ ઓર્ગેનાઇઝર સોવટિયા બહુ સારો માણસ છે, એટલે એનું ક્યાંક ભાઈ સાહેબ ધ્યાન રાખીને ગોઠવી દો. અલ્પેશભાઈ કથિરિયા, તમે ગોઠવી દો. હા, હવે આમ થોડું હાલે કાંઈ. હાવ આટલો સફળ માણસ છે અને પાછો સીધો ને સરળ છે, નકર તો ક્યાંકથી ઈ ગોઠવી લે, પણ એવો નથી. એટલે એકવાર એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. ભાઈ જોકે હમણાં ભાઈએ ગાયું, ગોપાલ સાધુને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો, કિરણને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કિરણ દીકરી હાવ નાની હતી ત્યારથી જ અમારી સાથે ગાવા આવતી હતી, ને હવે અમે એની સાથે ગાવા આવી છે. સમય છે ને, ફરી જાય ભાઈ. અહીં 65 વર્ષ ઉપરના જેટલા વડીલો ને બેનું બેઠા હોય ક્યાંક, તો એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ આપણું સત્ર છે. ઘણા નથી ગમતા, હથિયાણ મને જ કેવા હાસવાન કેટલા લે. ઈ બાપોન માં હતી તઈ તમે પ્રગટ્યા છો, એટલે વિચારવાનું થોડું. જે વ્યક્તિને મા બાપ નહીં ગમે એને વિચારવાનું કે મારો જન્મ આ મા બાપ થકી થયો છે, હું સંતાન તરીકે રસ્તો ભૂલ્યો છું. આ વિચારવાની ખાસ જરૂર છે. હમણાં ભાઈએ ગાયું, પટેલ વટ છે તમારું. હું પટેલનો દીકરો છું, વટનું માપે રાખો. આ હાવ તમે છે ને ભાઈ, હું તને કહું છું, ગાતો નહીં હો, ચીઠી આવે તોય એ અમને હવા ભરવાનું થાય છે. વાલગોળો બીજા કાઢી જાય છે ને હવા નીકળી જાય છે. એટલે હું તમારું સંતાન છું, મને દુઃખ થાય છે. તમામ સમાજને સાથે રાખી અને મારા વાલા તમારો વટ રાખો, અને એ વટ રાખો. મારા ગામમાં કોઈ 30-35 વર્ષનો કુંવારો નથી રહી જતો. એ વટ રાખો કે મારા ગામમાં ભ્રૂણ હત્યાનું પાપ નથી થતું ને. ઈ વટ રાખો મારા ગામમાં કોઈ દુખી તો નથી થતું ને. ઈ વટ રાખો મારા ગામમાં ખૂંટિયા રખડતા તો નથી ને. ઈ બધો વટ રાખવાની જરૂર છે. મંડાણા છો, વટ છે. લીલુડી વાડીઓ તમારે કોકને છે, બાકી વેસાઈ ગયું જાજુ. કઈક માપ રાખો ને. હું તમારો સંતાન છું. આ પાણ સડાવવાનો ધંધો બંધ કરો અને કામે છોટી જાવ, એટલે વટ જ થઈ જાય. આખું ઘર કામે છોટી જાવ, ખર્ચ ઓછું કરો અને કામ વધુ કરો, આ ફળોફટ ગોઠવાઈ જાય. અને બેનું નહીં કહું છું, ઘરવાળાની સ્થિતિ હોય એ પ્રમાણે ખર્ચ કરાવજો, નકર એની આમણ સટકી જાય. નહીં ચાલે, હકાલવું પડે. અને થોડાક પૈસા થઈ જાય તો પછી ઘરવાળીને નથી ગમતી, ન ચાલે. એ બાપુજી જોવા ગયા હતા ને, ગોઠવું છે, હાંકવાનું છે. અને દીકરીઓને કહું છું કે જ્યાં આપણે હાહિરે ગયા હોય, જ્યાં આપણો પરિવાર હોય, અને ક્યાંક ખોટ આવી જાય, કપલીનું કોઈક આવી જાય, એ ફરમાઈ દેવા વાળા મોઢા પીડ્યા હજી નથી આવ્યા. એને સાપેલું રાખ્યું. બોલો, જો આ મારી છે ને વાત વિનંતી સાથે દર્દ ભરેલી વાત છે. હું કોઈ કલાકાર નથી, મારે કલાકારી થવું નથી. રાષ્ટ્રનું સંતાન થઈને રાષ્ટ્રના કાર્યમાં જ કાયમી જોડાવેલું રહેવાનું છે. પટેલ સમાજમાં જન્મ એનું મને રોમ ગૌરવ છે, પણ એક ગૌરવ મને એ છે કે હું ભારત માતાનો સંતાન છું, આ દેશનો સંતાન છું. એની જરૂર એના કેટલું ગોઠવું છું નોખું. લાવો આમ છાપેલું છો, ફરમાઈશ ઊંધા આટાની કપલી. આ કેટલો પ્રેમ હોય છે, એ બધું કરવું છે હમણાં. એટલે જો બધું આપણે કાંઈ ગાવું નથી. અને આ બધા અમે ગાઈએ છીએ ને, અમે કોઈ મહાન નથી. અમારો સૂર સારો હોય, માતાજીની થોડી કૃપા હોય ને, આ વગાડતા હોય સારું, ને આ સાઉન્ડ બધું સારું હોય. નીચે બેઠેલી તમામ વ્યક્તિઓને વંદન છે. તમે મહાન છો એટલે અમારું હાલે છે. તમે મહાન છો, તમારા થકી અમારું હાલે છે. ભગવાન તમને નિરોગી રાખે ને ખૂબ કમાણી દે તો અમારું સેટિંગ આવે. અમે ઘીરે પેટી ખોલાય, ઘીરે તબલા ખોલાય, ઘીરે બેન્જો ખોલાય. હું ટું કરો છો, આખી રાત વગાડ્યું. તમે મહાન છો. આ સુરતમાં રહેનારા તમામ વહાલા સ્વજનો ભલે સામાન્ય સ્થિતિ જીવતા હોય,
ઘેરે ટાંકીને પોતાનું ગુજરાન હકાલતા હોય, એ બહેનોને, એ માને, એ દીકરીને, એ વડીલને હજારો વંદન છે. પોતાના કર્મની કમાણી ખાય છે. કર્મયોગીને હજારો મનસુખ વસોયાના વંદન છે. કોઈ નબળું કામ નથી. મહેનત ઓછી મળે એની મશ્કરી નહીં કરો. એનું જીવન પોતાનો પરસેવો પાડીને કરે છે. બધા અબજપતિ ન થઈ જાય. સામાન્ય વ્યક્તિ હોય, ભાડે રહેતા હોય, પરિવારનું ગુજરાન હકાલવા માટે ગામડેથી અહીં આવ્યા હોય, ત્યાં જમીનનું સાધન ટૂંકું થઈ ગયું હોય અને અહીં ટાંકતા હોય, ગૂંથતા હોય, ભરત કામ કરતા હોય, જોબ કામ કરતા હોય, એની કોઈ દી મશ્કરી નહીં કરો. એ મોટું કામ કરે છે, રાષ્ટ્રને સહયોગી બને છે, પોતાનું જીવન પોતાના પરસેવાથી હકાલે છે. એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કોઈ દી ગરીબની મશ્કરી નહીં કરો. હું એમ કહેતો હતો ને ભાઈ વટનું, એટલે મારે થોડુંક એ કહેવું છે. આ છેલ્લા 15 વર્ષથી ભાઈ એવું થયું છે અલ્પેશભાઈ. ઓ ક્યાં દાઢી ક્યાં છે? દાઢી અમારો હગો ક્યાં બેઠો? એટલે કાકા આની કોઈ બે એ ભાઈ સુલાના હગા તમે જરાક આવો અહીંયા. દાઢી અહીંયા આવો તમે ભલે ત્યાં. અને સંજયભાઈ તમે અહીંયા આવો. સંજયભાઈ મને કે 8:30 આવી જાવ. હું 8:30 આવ્યો, આવડે 9:30. મેં કીધું ભાઈ મારે કાંઈ સન્માન જોતું કે નહીં? વિધો અમારા લગ્ન નહોતા થયા એવું સન્માન કીધું. એવા આમ ફટાઈ ગયા, આમ ફુવારા થાય. મેં કીધું હાલું ફેરે કર્યા તો. હવે કીધું આ પાછું એકવાર હું ગોઠવવું જોઈએ કંઈક. પણ એમાં ને એમાં 50 વર્ષ તો મેં ઉજવા, પણ હવે 75 વર્ષ અમારા બે માણાના થાય ને તો અહીંયા ફટાઈ ગયા ઘોડવા. ભાઈ હું છે કાતરિયા. આગળ વાત કરું તો વાત એવી છે, જો કોઈ દુઃખ નહીં લગાડતા. હું જે તમને વાત કરું છું ને, ક્યાંય પણ પ્રોગ્રામ હોય ને તો વિનંતી સાથે કહું છું, તમામ સમાજ બેઠો હોય, ક્યાંય એવું વટ છે, અમે ગમે ત્યાં જઈએ ને એટલે જે સમાજમાં બેઠા હોય ને એ લખીને ચીઠી દઈએ, અમારું તો આ બિઝનેસ છે, અમે તો તમારો વટ કહી, તમે કહો તમારો કહી, અમારે પૈસા જોઈએ, સમજ્યા? તમે પૈસા દીધા છે, અમે આવ્યા, પૈસા જોઈએ છે ને તમે દીધા એટલે અમે આવ્યા, અમે અમારું જે ગોઠવણ છે એટલે કરીએ છીએ. વાહ, નકરા પૈસા લઈને આવ્યા. નકરા પૈસામાં સરપંચ હાલે? કાંઈ વાંધો નહીં, પૈસા નહીં, એ 5000 આપશે. આજ નહીં તો કાલ આપશે, કાલ નહીં તો મુસ્કાન ગ્રુપને ગમે ત્યારે મદદ કરશે. મિત્રને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કહેવાનો મારો ભાવાર્થ શું છે કે ક્યાંય જો યુવાન મિત્રો તમને હાથ જોડીને વિનંતી કરું છું, ખૂબ ઘસાતા જઈએ છીએ, રવા દો. આ તમને કોઈ કહેવા વાળું નથી. અને હવા પર માપે રાખો. પાડોશી બાજુ હોય, ભાઈ બાજુ માટી થઈ જાઓ, હાલ તો નહીં હોય, એમાં સમજી જાઓ. આજથી આ મુસ્કાન ગ્રુપમાં આવ્યા છો, ત્યાંથી એક પ્રતિજ્ઞા કરો. આવી સેવા કરે છે ત્યાંથી એક પ્રતિજ્ઞા કરો. આજથી મારા ભાઈ હારે હશે પ્રશ્ન, એ હું ઉલટાવી નાખી. આજથી મારા પરિવાર હારે વાંધો હશે, ઉલટાવી નાખી. આજથી મારા સમાજમાં કાંઈ વાંધો હશે, મારા આડોશી પાડોશી વાંધો હશે, આજથી હું પ્રતિજ્ઞા કરું છું. મારી ભૂલ નહીં, એની ભૂલ હશે તો હું હમેથી કહે કે ભાઈ મારી ભૂલ છે. આજથી આપણું સમાધાન, આજથી આપણા નવા જીવનની શરૂઆત કરવી છે. આ જરૂર છે. બંધો પાછો ન પડે, ફૂંક નીકળી જાય ત્યાં સુધી કામે છોડી દઉં. અને આ બજારોમાં વરઘોડા કાઢું છું, મને વાંધો નથી હો. આપણા ઘૂસતાવાળા ફટાકિયા ફોડો છો કોકની બજારમાં, વાળવા વાળી 2 જણીઓ રાખો. છોકરો આપણો પૌણામો બજાર બીજાની મેલી કરવી, ઈ ઉડીને જાય, ઓલી રહોડામાં રાંધતી હોય ત્યાં એ કે નહીં હાલે, હરાબ દે. ઓમ સ્વચ્છતા અભિયાનની વાતો કરીને ગમે એની બજાર ગંદકી કરી નાખી, એવું હાલે? અને ગમે ત્યાં તમે જાઓ તો ગમે ત્યાં ગાડી મૂકી દે. સુરતના વહાલા સ્વજનો વંદન છે, પણ કાંઈક તો ટાઈમ રાખો. હરખું ન ભરાવાનું ત્યાં ભરાવી દો, આમ ઊભા રહી જાઓ. અને બધા હામાં ઉભા રહી. હવે બસ હાલ, હવે નહીં હાલે. એટલે ભાઈ જગ્યા દો તો કોઈ ઘીરે પૂગે. અને તમે વિદેશ જાઓ દવાની કાગળ, દવાની ટીકડી ખાવ, કાગળ ખોલીને સીધો કેમ માલિકો નાખી દો ખિસ્સામાં? ત્યાં ફેંકો ને ખબર પડે, ત્યાં બાપુજી હમાજ ઉભા હોય, દઈ દે દંડ. કારણ કે હું દેશ વિદેશ ફેરું, મને ખબર છે. અને એ ના પાછા આપણે અહીંયા ફ્લાઇટમાં ઉતર્યા ભેગાના 12 નીકળ્યા છે, ગમે ને પાનની પિચકારી મારી હતી.
રખોડામાં થૂકો જ ખબર પડે. તમારા કિચનમાં થૂકજો ને કોઈ દી કરજો તો ઘરવાળી તો કે શરમ વિનાના નગતા અહીંયા થૂકાય. ક્યાં કઈ ખતરો. સરકારી ઓફિસમાં જાઓ, નિશાળમાં જાઓ, હાઈસ્કૂલમાં જાઓ, તમે જો બારીએથી આમ જોવો ને તો લાલ કલર કીધો હોય. જેદી મને તમને મારા તમારા રસોડા જેટલી જ્યારે આ બધી સરકારી મિલકત પવિત્ર લાગે, બીજાનું ઘર પવિત્ર લાગે, હોટલ પવિત્ર લાગે, તેદી આ દેશમાં રામરાજ આવે, તેદી આ દેશમાં રામરાજ આવે. કોઈ કહેવા વાળું નહીં. હવે માખણ સોંપડે ને કે ગરાકી તૂટી જાય, તૂટી જવા દો, તૂટી જાય બીજું શું કરવાનું. મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય, મા બાપ એને બોલે નહીં અને ગંગાજી જઈને પાછા જાત્રા કરવા જાય. ત્યાં હુરીજ નારાયણ બે માણા, હસબન્ડ ને વાઈફ, ઘરવાળો ઘરવાળી, ભાઈડો ને બાયડી, ત્યાં લોટો લઈને આમ હુરીજ નારાયણ નામ જળસરા, એ હુરીજ નારાયણ, એ હુરીજ નારાયણ, ટાટા જળમાં બુડી ગયા એટલે લગી, હે હુરીજ નારાયણ, હુરીજ નારાયણ ઘીરે જા કપલીન. ત્યાં બા બાપુજીને પાણી પાય, અમે ગોઠવી લેવું. બોલો કેવું પણ ગજબ. કહેવાનો મારો ભાવાર્થ, જીવનમાં મા બાપ પહેલું તીર્થ. અને એક આ 15 વર્ષથી એક બીજું ચાલુ થયું, એ તો ભયંકર થયું. ઓલાની વસ્તી વધે, વની વધે, વની વધે, પણ તમારે ઘોડીઓ નથી હિસકાવવું, ક્યાંથી વધે? નહીં, બસ મજા જ કરો, મજા જ કરો, મજા જ કરો. લે વાહે કોણ હાલ છે બાવડું લઈ? મજા કરો. મજા થોડોક સમય થાય, પછી ને આ બધું ગાલ બાલ લબડી જાય ને થાય થેપલા ટીંગાતા હોય એવું. અને દાંત કાઢો છે, દાંતે નહીં હોય, સીધું ભોણ હશે. ત્યાં 32 ફીટ નહીં થાય. હું તમને હાસું કહું છું, પાછલો વિચાર કરો. અને સનાતનની વાતો કરવા વાળા, હિન્દુ ધર્મની વાતો આપણે કરવા વાળા, ભાઈ રામનું ગાયું, ભોળાનાથનું બેને ગાયું તો આમ આમ કર્યો. જાવશો મંદિરે કોઈ દી? ધર્મ નહીં ટકે. 2 કરોડનું ગામમાં મંદિર બનાવી દો, 50,000નું નગારું લઈ દો, અને હાજે જો તો પૂંજારી ભગવાન ને નગારું ધણ ધણી 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 ધણી. ભગવાનને દેશ નથી ઉતી, તમે શું કરો છો? એમ ન ચાલી શકે. બીજા ધર્મનું નામ નથી લેવું. નામ લો તો સવાર વળી પછી ફોન કરો. ઈ હુળ ઊભું થયું હવે. પણ એ ધર્મને માનનારી વ્યક્તિઓ છે. ધંધો હોય તો ધંધો મૂકી અને જે ધર્મના નિયમ હોય પાળે છે, અને 5 વખત બીમા પાળે છે, એ ધર્મ આગળ જાય. અને મારે તમારે મંદિર બનાવવા પૂરતું ખાલી જલસો મારવો છે, પછી પૂંજારીનું પૂછતા નથી. બરફ કરવાની રેકડી કહવી પડે. એક સાધુના રોટલા ન નીકળે, ધર્મ ન ટકી શકે. એ ધર્મ ટકતા છે કોઈ દી? ગામમાં 2-3 સાધુ હોય, એના રોટલા ન નીકળે. આખા ગામની જવાબદારી એની છે. મંદિર 2 કરોડ નથી બનાવવું, 25 લાખનું બનાવો ને. હૃદયમાં પ્રેમ હશે તો ઠાકર બેઠો છે. નગર હોનાનો ઠાકર કરશો તો ન્યા નહીં હોય. ઉમરાવાળીમાં રાજી નહીં હોય તો ડુંગરાવાળી રાજી થવાની જ નથી. માં અરે બોલે ને મારા પણ જાય, એ માં કે જા ઘીરે. ન્યા તારી માં હાલી નથી આગતી, ઉધરા આવે છે, એને કાંઈક વાહામાં હાથ ફેરીને કાંઈક દવા બવા દે ને. જીવવાની, મરી જવાની નહીં.